છો 77 પ્રોપર્ટી હું સાથે. 77માં લગભગ 4 વર્ષથી હું જોડાયેલો છું. ઓકે. અને સર તમે શું પરચેસ કર્યું છે? મેં રેસિડેન્શિયલ પ્રોપર્ટી પરચેસ કરી છે. મેં અહીંયા સેલામાં ફ્લેટ લીધેલો છે. ઓકે સર. રહેવાના પર્પઝથી છે કે પછી સર ઇન્વેસ્ટમેન્ટ ના, પર્પઝ છે? રહેવાના પર્પઝથી જ લીધા છે. ઓકે સર. તો તમે તમારા સપનાના ઘર વિશે શું કહેશો? સપનાનું ઘર તો હવે એવું છે કે ગીતાબેને જે ઘર અપાવ્યું છે એ એક્સિલન્ટ છે. અને અમને જોતાની સાથે જ ગમી ગયું હતું. વિશ્વનાથ સમમ સ્કીમનું નામ છે, O7 ક્લબની સામે. ઓકે. એટલે અમે 2 પ્રોપર્ટી રાખી હતી, એમાં એક ઇન્વેસ્ટમેન્ટ માટે અને એક પોતાના પર્પઝ માટે. એટલે એમાં ઇન્વેસ્ટમેન્ટ માટે અમને સારું રિટર્ન મળ્યું છે અને અત્યારે જે રહી રહ્યા છે એમાં પણ અમને સારી પ્રોપર્ટી છે કે જ્યાં ગમે રહ્યું છે, કેમ કે આપણું એક જે સપનું હતું એવી પ્રોપર્ટી આપણને મળી ગઈ છે. આગળ પણ આપણે એમની જોડે જોડાયેલા રહીશું. આજે પણ હું એક પ્લોટ માટે અને એક જમીન માટે જ હું એમને મળવા આવ્યો છું કે જેમાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એટલે હવે એવું થયું છે કે એક દિલથી જોડાઈ ગયા છે કે ભાઈ હવે કઈ પ્રોપર્ટી લેવી હોય તો ગીતાબેન સિવાય બીજે ક્યાંય જવાનું મન નથી થતું. ઓકે. અને મેં પણ ઘણાને રેફરન્સ આપેલા છે. તો સર 5 સ્ટારમાંથી કેટલા રેટિંગ આપશો? હું 5 સ્ટારમાંથી 5 સ્ટાર જ આપીશ. થેન્ક યુ સર. થેન્ક યુ.